ઓ હે જો ઓ હે આમાં વીજળી જો દેખાય. બહુ આમ જો આ બધું પલી ગયું આમ જો તો આખી ઓસરી આ ઓસરી તો જો હા તો અમારે ઘરમાં હવે ઓછીમાં પાણી દે. ભાઈ સોરસ આઈટમ આવે શું છે ભાઈ નામ નથી આવડતું. બીક લાગતી બહુ બીક લાગતી હતી. કડાકો કેવો છે કડાકા હારા જોરદાર હારા નેટ બધી જિંદગીમાં હું કડાકો નથી સાંભળ્યો. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો ભાઈ જો બપોરના 11 વાગ્યાનો વરસાદ એક ધારો ટમટમ ચાલુ છે ને હમણાં 12 વાગે ભાઈ સારો વરસાદ આવી ગયો. હજી પણ ચાલુ વરસાદ અને આપણે તો કારખાને જવાનો સમય થઈ ગયો છે. ચાલુ વરસાદે આપણે તો કારખાને જઈએ. હાલો હવે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવ્યો. થોડોક વરસાદની આપણે મોસમ દેખાડી દઈએ તમને પણ. હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. આ રીતના વરસાદ ચાલુ છે. ઝરમર ક્યારનો વરસાદ ચાલુ છે આ રીતના. હવે આપણે છે બાઇક. હવે આપણે છે ને બાઇક લઈને હવે સીધા કારખાને જવાનું છે. તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે જઈએ કારખાને. પલળતા કારખાને પહોંચી ગયા છે ને હવે આપણે જઈએ હીરા ગવા. અને વરસાદ થઈ ગયો ભાઈ ટમટમ ચાલુ જ છે. અને અમારું પાણી ભરાઈ ગયું છે. તમને દેખાડી દઈએ આ રીતનું ભાઈ પાણી ભરાઈ ગયું. ગાડી પાર્કિંગ મુકાઈ ગઈ છે હવે આ રીતનું છે ભાઈ અમારે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે જઈએ કારખાને કારણ કે વરસાદ ચાલુ છે ને ફોન પલ્લી રહેશે એટલે વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહીજો ભાઈ. તો ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અમારા ગામમાં. જોઈ જવા પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આ વરસાદ ભાઈ પહેલી વાર પવન સાથે. તારે વાવાઝોડું આવ્યું હતું તારે આવો વરસાદ ચાલુ હતો. વરસાદ ને પવન ને એવું. આજ ફરી વખત વાવાઝોડાની અસર થઈ ગઈ છે. હવે વીજળીના કડાકા ભડાકા સાથે હવે આવું પહેલી વાર નજારો જોયો છે. તમે પણ જોઈ લો. ઓ હે જો ઓ હે આમાં વીજળી જો દેખાય. આજ તો ભાઈ ગજબનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને પવન ને વીજળીના કડાકા ને મોટા મોટા છાંટા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયા છે. ને કોક અમારે સુવા પણ ચાલુ થઈ ગયા છે. સુવા પડતા નથી પણ વરસાદના પવનના હિસાબે વધારે પડવા માંડ્યા છે. ને આપણે જો હલવાઈ ગયા છે કારણ કે વરસાદ બંધ થાય ત્યાં સુધી ઘેરે જવાય નહીં. વરસાદ ધીમો પડી ગયો બાપુ. પવન હાવ બંધ થઈ ગયો. પવન ઉડ્યો જાય ને તો બધું આપણું આ ખર્ચ થઈ જાય. વરસાદના ફૂલ હલવાઈ ગયા છે. આમ તો પાણીના ભૂકતા બોલાવી દીધા છે. ના વીજળીના કડાકા ભાઈ આ બધું તો વીજળી થાય છે ભાઈ. બીક લાગે એવી વીજળી. જો ગજબની વીજળી ભાઈ તુફાન. ભાઈ આવી પોઝિશન ની અંદર વરસાદ તુફાન ભાઈ જો જોરદાર. અમારા કારખાનાના ભાઈઓ બધા હલવાઈ ગયા છે બહાર. ભાઈ જોરદાર વરસાદ ને જોરદાર વીજળી ભાઈ બને જ બધા કારીગરો ભાઈ હલવાઈ ગયા છે. બહાર ગામના બધા ભાઈઓ હતા હલવાઈ ગયા હતા. ફૂલ વરસાદ થઈને થતો નથી ને ભાઈ જોરદાર અડધા એમ ઊભા છે. ભાઈ ગજબની ભાઈ વીજળી ને ગજબનો ભાઈ વરસાદ આવે છે ને મારી લાઈફમાં એટલા વર્ષની અંદર મેં પહેલી વાર આવો તોફાની વરસાદ વીજળી સાથે ભાઈ અત્યારે પહેલી વાર જોયો છે. વીજળી ભાઈ 2 થી 3 જગ્યાએ અમારા ગામમાં પડી ગઈ છે હાલની અંદર. તો ભાઈ જોરદાર અને ભાઈ હલવાના થઈ બધા અત્યારે. હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવેલો હોય છે તમને દેખાડવી. તો હાલો ભાઈ આપણે નીકળી ગયા પાછા રસ્તામાં પાછા હલવાઈ ગયા છે. આપણે તો એક દુકાન ઉભા રહી ગયા છે. તો ભાઈ તો ગજબની વીજળી જોઈને જ બીક લાગે. જો આપણે દિવસ છે શું
તાકડે ભાઈ જો લાઈટ વહી ગઈ છે આખા ગામમાં. ભાઈ કોરદાર અંધારું ને ભાઈ વીજળીના ચમકારા જો તમે. ઓહ ગજબ ની હો ભાઈ. હવે લાઈટ ક્યારે આવે કોને ખબર. લાઈટ કાઢી નાખી છે વરસાદ ચાલુ થઈ જાય પેલા ની. આ રીતના ભાઈ વીજળીના ચમકારા થાય છે જોઈ લો. ઓહો ડેન્જર. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બના રહીજો પાછા. ઓહો ગજબ ની હો પણ. ઓ હે આખી મંદિર એવી વીજળી થાય છે. તો ભાઈ તો અત્યારે ભાઈ વરસાદ ને એવું બધા અત્યારે બંધ થયું પણ વીજળી તો હજી ચાલુ જ થાય છે ને અત્યારે ભાઈ કારખાનેથી ઘરે અત્યારે આવ્યા ને અત્યારે બધા કારખાનાનો સ્ટાફ અત્યારે ભાઈ અલગ અલગ નોખો થયો ને ભાઈ મારી ઘેર અત્યારે આવ્યા અમારા ઘર. હા દેવાંશી બેન જો વાટે ઉભા લાગે છે. ઓહો ને આમ જો કેવું થઈ ગયું આમ જો શું કેવો વરસાદ કેવો હતો. વરસાદ બહુ આમ જો આ બધું પલ્લી ગયું આમ જો તો આખી ઓસરી આ ઓસરી તો જો હા તો અમારા ઘરમાં ઓછીમાં પાણી રહે આમે જો બિલડે આમ જો બધું પાણી ત્યાં બધી પછી તો અમે ઓલા પણ સ્ટેડિયમ બીજા બધું પલ્લી આ ગયું. બધી જો બધી ભાઈ આવું ભાઈ ત્યાં છે ને અમે શું કહ્યું કે ભાઈ બહુ વીજળી ને એવું બધું ખાધું હતું ને બધા દાદાને ઘેર વી ગયા બોલો હે છોકરાને લઈને તેડીને એમ ના ગયા બધા દાદાને ઘેર વ્યા છે તો અમારે જો આવી રીતના ભાઈ કેવું ભાઈ વરસાદનું થઈ ગયો. હાલ તમને ચાલો ઘરમાં કેવું થયું તમને દેખાડ્યું કારણ કે ઘરમાં તો ભાઈ વરસાદનું સાટાનું બધું પડી જ ગયું છે તો એ દેખાડ્યું તમને ઘરની અંદર. આયા જો સુવો પડતો આમ જાય કેવું ઘરની અંદર જો ભાઈ આ કાસરોડ ભરાઈ ગયેલું છે. કાસરો જોઈ રેવાય મન લાય ટીવી માંથી અહીંયા પાણી પડતું ભાઈ ના અહીંયા તો મૂકેલું છે. હા ઓલા અમે માર લે કાઢવા પડે જો ઓલા પણ પાણી ને બધું ભાઈ જો આ રીતના ઘર. આયા સુવો પડતો તો પછી મેં ઉપાડ્યા છોકરા હાલો મેં કે ભૈયા છે આપણે બધા દાદાને ઘેર આપણે રહેવું જ નહીં. મેં કે વીજળી કેવી થાય છે કડાકો આવ્યો હોય તો પડી હોય તો આ નળિયા પોપટ હાલો આપણે ભૈયા જઈને કાઢી દીધું. દેવાંશી મને જો એ બે બધા છોકરા એવા બીવે તે હાલ વેલા. મેં વ્યાજ છે હાલ મેં હાલો ઉપડો તેડીને ઉપાડ્યા તે કાઢી દીધું. તો ભાઈ ભયાનક ભાઈ વીજળી થતી ને ભાઈ હમણાં તો આપણને બીક લાગી જાય છોકરાને તો બીક લાગે જ તે ને ભાઈ. ને અમે તો જો એવા હલવાના હતા ને બધા બાર ગામના ને અમે બધા કારખાનાના સ્ટાફ વાત પૂછો મને અત્યારે બંધ થયું તો અત્યારે ઘેરે પહોંચી ગયા છે ને ઘેરે જો આ બધા આમાં ઘેરે હતા. આમાં ઘેરે જોઈ મતાર વ્યાજ મારા ઘેરે હા હા બિચારા કે કીધું એ કે બહુ એ કે હાંજે આવે કાઢવે વરસાદ તો મારા ઘેરે વહી આવજો તમે તારે. તો ભાઈ જો આવું હતું આજનું તાલા વિડીયો અંદર કરી દો. કાલે આપણે બ્લોગ ને અધૂરો મૂક્યો હતો કારણ કે કાલે લાઈટ નહોતી ને ભાઈ કાલે તો ભયાનક વાવાઝોડું હતું અને ભાઈ વીજળી કેવી થઈ હતી ગજબની. ફોનમાં ચાર્જિંગ એવું કાંઈ નહોતું એટલે બ્લોક આપણે કાલે પૂરો નહોતો કર્યો ને આજે આપણે બીજે દિવસે બ્લોક ને સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ કાલે વરસાદનું ભાઈ ઘરને આમ જો દિશા જ કંઈક અલગ થઈ ગઈ છે. અમે ઘરે આવ્યા ને તારે ક્યાં લગાડું આયા તો બહુ આમ તો આયા રાંધીને આપણે હારું કાળું થઈ જાય કેટલો ભૂસો બોલો મેં હારો છો થોડો નહીં ના લગાડતું હા લગાડવાના લગાડી દેવાના. બીજા તો વાસણ આપણે રાખવા જ નથી ઘોડા વાસણ રાખી છીએ આમાં બધું ભરાઈ જાય. દેશી નળિયામાં ભાઈ બધું વરસાદ આવે ને તો બધું ધૂળ ને એવું બધું ખરે ને બધું ભરાઈ જાય. તો ચાલો મિત્રો તો ભૂખ લાગી ગઈ છે ને હવે આપણે ગાંઠિયા અને ભાઈ આ શું આઈટમ છે એ આપણને નથી ખબર પણ ખાવા બેઠી જશે અમને. જો આ શું છે નામ નથી આવડતું. આ ગાંઠિયા ભાઈ મસ્ત મજાના ગાંઠિયા આવે તો કે કાલે ભાઈ સરસ આઈટમ આવે શું છે એ ભાઈ નામ નથી આવડતું. જરાક નામ ખબર હોય તો કહી દેજો. ભૂખ લાગી એટલે આપણે તો નાસ્તો કરવા બેસી જશે. એમાં ટીવી કેમ બંધ થઈ ગઈ હે શું થતું ટીવીમાં જો ટીવીમાં જોઈએ અમારે કાલે પાણી ગીરી ગયું એટલે આવું થાય છે. પાણી પડતું સેટર બોક્સ માથે નહીં ગઈ ગયું હોય ને હે ઉડી નહીં જાય તતડાટી બોલે છે અંદર ફટાફટી બોલે ફટાક ત્યાં ફૂટે છે ટીવીમાં પાણી પીતું હોય દાદા છેડો બેડો પડી જાય કદે ભાઈ થપ્પા દેતો ઘોડો બળી જાય. તો ભાઈ કાલ વરસાદ ને ભાઈ ફૂલ સુવા થતા હતા ને ભાઈ સુવામાં ટીવી માથે જ થાય છે તો એની હિસાબે ટીવીમાં પાણી ઉતરી ગયું છે કે ટીવી ચાલુ થતું નથી હવે. કેટલો હરકો કર્યું પણ ના સુવા ભાઈ હરકા નથી થતા કારણ કે આમ ખાડો પડી ગયેલો છે ને
તે પાણી બધું ભરાઈને હેઠું થાય તે બધું ટીવી માથે જ ભાઈ સુવા થાય. ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. આપણે તો ભાઈ ગાંઠિયા ને હું નાસ્તો કરી લીધો ને હવે મેડમ ખાવા બેસી જશે. હું એક થોડી બાકી રહી જાય. ભૂખ કેવી લાગી તમને ખબર છે? ભૂખ શું લાગે? કેટલું કામ કર્યું, ભૂખ લાગી તમને, ખાવા બેસી ગઈ. શું કામ કર્યું? થોડો નાસ્તો પડ્યો તો ખાઈ લઈ નીકળ. શું કામ પડ્યું છે? આમલો ઘોડો હારો કર્યો, કેવો આખો ભરાઈ ગયો તો. પાછળ બધા ઉડક્યા ઘોડાના. તો આમ ચમકાઈ દીધો. સમજાઈ ગયો કોણ? હા. એમાં આપણે રાંધીએ એટલે બધું છે ને ચીકણું થઈ જાય. ધોઈ નાખ્યું. ચાલો કાલે વાવાઝોડું ને એવું હતું એ બધું ભરાઈ ગયું. હા, બે કોથા બે ગઈ છે. હાલો તમે ખાવા નાખતો. પછી રહી જાય ને છેલ્લે. યુટ્યુબ ફેમિલી તમે હાલો. જો ઘણો છે. બે લઈને બેસી ગઈ છું. ભૂખ લાગી શું કરું? હા ભાઈ તો લેસન કરતા પાછા ખાવા મળ્યા. લેસન પડતે મૂકી દીધું. કેવી વીજળી કેવી બીક લાગતી જ બીક લાગતી બહુ બીક લાગતી હતી. કડાકો કેવો છે? કડાકા હારા જોરદાર નેટ બધી જિંદગીમાં હું કડાકો નથી સાંભળ્યો એવો કડાકો છો. લગભગ અમારા જે કારખાના બધા મોટી મોટી ઉંમરના બેઠા ગઢિયા બેઠે એ કે અમારી લાઈફમાં અમે એટલું બધું આવો વરસાદ ને આવો વીજળીના કડાકા અમે નથી જોયા. કારણ કે ભાઈ ગજબ નથી વીજળી થતી હતી. એ કે આ 82 નું વાવાઝોડું જે થયું પેલા એ સારું કેવડાવે. તારે એટલી બધી વીજળી ને એવું એટલું બધું નહોતું થતું. ને ભાઈ અમારા ગામમાં લગભગ 3 જગ્યાએ વીજળી પડી. વલભીપુર ની અંદર 3 જગ્યાએ વીજળી પડી. નોખી જગ્યાએ એક ટાવરે પડી, 3 જગ્યાએ વીજળી પડી. ભાઈ વીજળી તો કાલે ડેન્જર થઈ હતી. અને ભાઈ છોકરા બહુ બીતા હતા કાલે તો. છોકરા મોટા બીતા હતા. હા તો આ મોટા ને બીક લાગે તો નાના છોકરા ને બીક લાગે છે ને. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી દેજો. આજ તો ભાઈ હું ને અમારા યુગભાઈ ભાઈ હાલવા નીકળી ગયા હતા. કારણ કે અમે તો જીમમાં છીએ તો થોડુંક હાલી એવી જીમીને તરત હાલવાની મજા આવે એટલે તો આપણે હાલવા વિજયવા છીએ. અમારા યુગભાઈ છે તો ભાઈ ખાઈને તરત 5 મિનિટ હાલો તો મજા આવે. ખાધેલું હજમ થઈ જાય એ રીતનું. આપણે જો હાલવા નીકળી ગયા છીએ. હવે જો સુમસાન રસ્તો. હવે જોરદાર બિલ્ડિંગ. ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવ્યો ઘેરે આવી. ચાલો મિત્રો આપણે જો હાલીને ઘેરે આવી ગયા છે ને અમારા યુગભાઈ ને ઉધરસ ની દવા જાય અમારા યુગભાઈ પીવે છે. કપની ની દવા પીવે છે. અમારા ભાઈ હાથે પી લે આપણે દેવાંશી બેન જો હોઈ ગયા છે. અમારા ભાઈ જો દવા પી લીધી છે. હવે એ આરામમાં સીઆઈડી ચાલુ છે. અમારા મેડમ સીઆઈડી થતા સીધા આવું જો વારા ઘડિયા થઈ જાય. ટીવી પેલી છે ને સુવા પડ્યા હતા ને એટલે ભેજ નું વારા ઘડિયા એ રીતના થઈ જાય છે. ચાલો મિત્રો વિડીયો અમારો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ઓર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે. મળવી હવે એક નવા બ્લોગ સાથે. બધા મિત્રોને જય શ્રી રામ.